બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના વજાપુર નર્મદા કેનાલમાં મોટું ગાબડું. વહેલી સવારે ગાબડું પડતા ખેડૂતોના ખેતરો નર્મદા કેનાલના પાણીથી બેટમાં ફેરવાઈ ગયા છે. સનેસડા જાનાવાડા માઇનોર કેનાલમાં મોટું ગાબડું પડતા હજારો લીટર પાણી વેડફાઈ ગયું છે. સનેસડા જાનાવાડા નર્મદા કેનાલ સફાઈના અભાવે ગેટમેનોની બેદરકારીના કારણે ગાબડું પડતા ખેડૂતોને રવિ સિઝનમાં રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે. નર્મદા નિગમના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની સાંઠગાંઠનો ભોગ બનેલા ખેડૂતો બની રહ્યા છે ભોગ. સ્ટોરી રિપોર્ટ બાય જનકસિંહ રાઠોડ, બનાસકાંઠા. આ ધોણાવાડા માઇનોર કેનાલ ડિસ્ટ્રીબ્યુટર ભણકોડ વદાપુરને જોડતી છે અને આજે ગાબડીમાં પડતો હવે અમારો આખો પાક રોળાઈ ગયેલો છે અને પાયમાલ થઈ ગયા છે. તો આનું હવે જવાબદાર કોણ? કહેવાનો મતલબ કે સાફ સફાઈ ન થવાના કારણે અને કોન્ટ્રાક્ટરો અને આની મિલીભગતના કારણે આજ મારો પાક ધોવાઈ અને ખાપ થઈ ગયો છે. તો આનું હવે જવાબદાર કોણ રહેશે? નર્મદા નિગમ કે કોન્ટ્રાક્ટરો? અને આ મારી ખેડૂતની એક અરજી છે એ આજે પાક ધોવાઈ ગયો છે. વારંવાર આવા ગાબડા પડવાના કારણે અમે નુકસાનનો સામનો કરતા હોય છે અને અમે આ ખેડૂત વર્ગ ખેતી ઉપર તો નિર્ભર જ છીએ અને આજે અમારે કાંઈ વધ્યું નથી. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.